ના શોખીનો સાવધાન, જામનગરમાં પિઝામાંથી નીકળી છે માખી। ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળી। ફૂડ વિભાગે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે। પિઝાની ડિલિવરી સમયે આ મામલો સામે આવ્યો હતો, જે બાદ વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો પિઝામાંથી માખી નીકળતા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળી હતી, જે બાદ હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે। ફૂડ વિભાગે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે। તો પંચમહાલની જેમ બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસી। બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓએ અપનાવ્યો છે નવો કિમિયો। ખાણ ખનીજ વિભાગની સરકારી કાર પાછળ લગાવ્યું જીપીએસ। સરકારી વાહન ક્યાં છે તેની જીપીએસથી મદદથી માહિતી મળી રહેશે। રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા આ જાસૂસી કરી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ ખાણ ખનીજ વિભાગ તરફથી ફરિયાદ દાખલ। તો પાલનપુર પશ્ચિમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો પણ નોંધ્યો છે। तो रॉयल्टी चोरी करता शख्सों द्वारा जासूसी करी होवानी माहिती सामे आई। हमारा जो ड्राइवर है वो गाड़ी जब क्लीन कर रहे थे तो उनको एक ब्लैक कलर की डिवाइस मिली, तो उसे अंदेशा हुआ कि कुछ जीपीएस हो सकता है। तो मेरे पास लेके आया कि सर ये क्या है। तो हमने उसका देखा कि ये जीपीएस है। तो हमने इसकी जो कंप्लेन है एफआईआर वो पुलिस थाना में दर्ज कराई है, जो कल शाम को रजिस्टर हुई है। तो पुलिस इस पर कार्रवाई करेगी। तो पंचमहालમાં સરકારી અધિકારી જાસૂસી કાંડમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ સામે આવી છે। જાસૂસી કાંડના અહેવાલ બાદ ગ્રુપના સભ્યો રિમૂવ થયા હતા। હવે ગ્રુપમાં જોઈન્ટ થવા માટે 500 રૂપિયાની માંગ કરતા ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સરકારી અધિકારીઓની જાસૂસી માટે માફિયાઓ સક્રિય। 500 રૂપિયા ચૂકવી વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાની ઓડિયો ક્લિપ વાયરલ। તાજેતરમાં પંચમહાલમાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરવાનું જાસૂસી કૌભાંડ બહાર આવ્યું હતું। વોટ્સએપ ગ્રુપમાં ખાણ ખનીજ માફિયાઓએ અલગ અલગ ગ્રુપ બનાવીને અધિકારીઓના લોકેશન શેર કરી જાસૂસી કરતા હતા। જો કે ન્યૂઝ સિટીના અહેવાલ બાદ આવા ગેરકાયદેસર ગ્રુપના સભ્યો આપોઆપ રિમૂવ થવા લાગ્યા। અહેવાલ બાદ માફિયાઓએ ગ્રુપમાંથી સભ્યોને પણ દૂર કર્યા હતા। જો કે હવે ફરી અલગ ગ્રુપ માટે 500 રૂપિયા ચૂકવીને સભ્યો બનવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। 500 રૂપિયા નોકજો ભાઈ, બરાબર છે। નવા ગ્રુપના અંદર કોણ કોણ નોખા છે ભાઈ, એમનો નેટ કરવામાં આવશે ભાઈ। અને જે નોખે પર્સનલમાં નામ લખી દે અને મેસેજ કરી દે। તો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ વાતચીત કરી। પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયા હતા। આ ઉપરાંત 5 રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી પણ આપી। આ કાર્યક્રમમાં દેશભરના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ પણ જોડાયા। સુરત અને અમદાવાદમાં પણ કાર્યક્રમ યોજાયો। તો સુરતમાં સીઆર પાટીલ यात्रा आने से पहले ही पूरे गांव में वातावरण बने, शहर के अलग अलग इलाकों में वातावरण बने, और जिनको अब तक सरकारों का लाभ मिला है उनको वहां जरूर लाइए, ताकि बाकियों को विश्वास पैदा हो कि जिनको आज अभी लाभ नहीं मिला है, रह गए हैं, ये मोदी की गारंटी है भविष्य में मिलेगा। इसलिए उनको जितना ज्यादा लाएंगे, जितनी जानकारी मिलेगी, और हम कुछ भी कहें, जिसको मिला है वो जब बोलता है ना तो दूसरे का भरोसा बढ़ जाता है। और इसलिए मेरा आपसे आग्रह है, जिन जिन लोगों को, किसी को गैस का कनेक्शन मिला होगा, किसी को बिजली का कनेक्शन मिला होगा, किसी को जल का कनेक्शन नल मिल गया होगा, किसी को घर मिल गया होगा, किसी को आयुष्मान कार्ड मिला होगा, किसी को मुद्रा योजना मिली होगी, किसी को स्वनिधि मिली होगी, किसी को बैंक से पैसा मिला होगा, किसी को बीमा का पैसा मिला होगा। बहुत सारे लाभ है। जब उसको पता चलता हमारे गांव में उसको मिला है तो उसको लगा चलो मैं भी रजिस्टर करवा देता हूं। और इसलिए जिसको मिला है वो ज्यादा आने चाहिए, वो आकर के बताने चाहिए कि देखो भाई ये योजना है मोदी की, इसका फायदा उठाओ। मुझे तो गांव से गरीब व्यक्ति तक, शहर की झुग्गी झोपड़ी तक सरकार के सभी लाभ पहुंचाने हैं, और बिना मुश्किल को पहुंचाने हैं। और इसलिए ये गाड़ी चल पड़ी है। ये मोदी की गारंटी वाली गाड़ी है ना, वो आपके लिए है। तो आप ज्यादा से ज्यादा जुड़िए, इस कार्यक्रम को सफल बनाएं, और देश में
2047 में जब भारत की आजादी के 100 साल होंगे, ये देश विकसित होके रहेगा। ये मिजाज पैदा करना है। हम सब कुछ अच्छा करेंगे और देश को अच्छा बनाएंगे। इस विचार को लेकर के चलना है और ये वातावरण बनाने में ये यात्रा, ये गाड़ी, ये संकल्प बहुत काम आने वाला है। मेरी आप सबको बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। તો હવે વાત કરીએ પીએમના પ્રવાસની। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે। વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે મહત્વનો ભાગ ભજવશે। 3,400 કરોડના ખર્ચે 35.54 એકરમાં બનેલા આ ડાયમંડ બુર્સ રફ અને પોલિશ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે। આ ડાયમંડ બુર્સમાં 4,500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે, જ્યાં 67,000 જેટલા લોકો એકસાથે કામ કરી શકશે। આ ઉપરાંત અહીં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેક પોઇન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ આવેલી છે। બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે। સુરતમાં બનેલા આ ડાયમંડ બુર્સ પર દેશ વિદેશના વેપારીઓની નજર રહેશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે અને વિશ્વમાં સૌથી મોટા બિલ્ડિંગનું ખિતાબ મેળવનાર હીરા બુર્સનું જ્યારે ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા છે, ત્યારે ઉદ્ઘાટન પહેલાનો સમય છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અને ડાયમંડ બુર્સની કમિટીના સભ્યો દ્વારા આવતીકાલના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તમામ તૈયારીઓ ચેક કરવામાં આવી રહી છે। થોડી વાર પહેલા પીએમ મોદીના કોન્વેની પણ રિહર્સલ કરવામાં આવી હતી। ખાસ કરીને સુરત પોલીસ કમિશનર, સુરત કલેક્ટર સહિત ઉચ્ચ હોદ્દેદારો, તમામ ઉચ્ચ અધિકારીઓની એક ટીમ પહોંચી છે અને આખી જગ્યાનું નિરીક્ષણ કરી રહી છે, કારણ કે કાલે આ જગ્યા ઉપર ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા મોટા અગ્રણીઓ સાથે 2000 કરતાં વધુ મહેમાનો સુરત આવવાના છે અને ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં જોડાવાના છે। ત્યારે દેશના વડાપ્રધાન સુરત આવવાના છે અને ડાયમંડ બુર્સ સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સુરત ઇન્ટરનેશનલ ફ્લાઇટો જ્યારે એક સાથે 3 સોગાદો આપવાના છે, ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરત ભાજપના કાર્યકર્તાઓ સાથે ડાયમંડ અગ્રણીઓ મેદાનમાં ઉતર્યા છે અને કહી શકાય કે જે જગ્યા પર સભા છે ત્યાં આગળ તમામ તૈયારીઓ ચેક કરી તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સમાચારમાં આગળ વાત દ્વારકાની નકલી વેબસાઇટ બનાવી આચરી ઠગાઈ। ધાર્મિક સંસ્થાના નામે બનાવી હતી નકલી વેબસાઇટ। દર્શનાર્થીઓ પાસે રૂમ બુક કરવાના નામે ઠગાઈ। અજાણ્યા શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બેંક આઈડી અને મોબાઈલના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। ઓનલાઈન જે ફોર વેબસાઇટ બની છે તે અમે કોઈ પ્રકારનું ઓનલાઈન બુકિંગ કરતા નથી અને આનો પણ ઘણા ભક્તો ભોગ બને છે। તેથી કરીને બધાને ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ ભક્તો ઓનલાઈન બુકિંગ ન કરો। કોઈ અમારી ઓનલાઈન બુકિંગ છે નહીં। તો ગીર સોમનાથના કોડીનાર પોલીસે એક મહાઠગની ધરપકડ કરી છે। આ ઠગ ઘેટા બકરા બાઇકથી લઈ કોઈ પણ વસ્તુ ખરીદી લેતો, એ પણ પૈસા વિના જ। અત્યાર સુધી 59 લોકોને છેતરનાર આ ભેજાબાજ હાલ પોલીસના સકંજામાં આવી ગયો છે। ડારી ગામનો અમર હાજી જીકાની નામના શખ્સે 59 લોકો પાસેથી 52 લાખની વસ્તુ ખરીદી છે અને કોઈને 1 રૂપિયો પણ નથી ચૂકવ્યો। અલગ અલગ જગ્યા પર અલગ અલગ બહાના બનાવતો, રોકડ નથી, ચેક આપીશ તેવું કહીને વિશ્વાસમાં લેતો હતો। હું અધિકારી છું, આવા અનેક બહાના કરીને લોકોને લૂંટ્યા છે। મેં પોલીસને ફરિયાદ આપી, મારા છોકરાનું બાઇક છે ને એ ચેક આપી અને બાઇક એ લઈ ગયો। 3,40,000નો ચેક આપ્યો હતો। ચેક 2 વખત રિટર્ન થયો અને અત્યારે નથી ઓલું કહેતો, પૈસા નથી આપતા। કોણ લઈ ગયું? અમર હાજી જીકાણી, ક્યાં ગામનો? દારી। બાઇક કયું હતું? બાઇક હતું કોન્ટિનેટર GT। એટલે હું 18 તારીખે ભેહું ભરી દીધું। ભેહું ભરીને પછી ચેક નાખ્યો, ચેક 21 તારીખે રિટર્ન થયો। એટલે મેં એને ફોન ચાલુ રાખ્યા તો બાના દીધા કર્યો કે આજ દો, કાલ દો, આજ દો, કાલ દો કરતાં કરતાં તમને 1 તારીખનો મને વદાડ આપ્યો। 1 તારીખે ફોન કર્યો એટલે છેલ્લે તમને ગાયરું ભૂંડા બોલીને
અને પછી મને ધમકી મારી દીધી કે તું પૈસા તારે જોતા હોય તો ભલે ન જો, કોઈને દેતો જ નથી, તારે કોઈને ફોનમાં કંટ્રોલ કર્યો કે ભાઈ નંબર આપ્યા તાને ના આવીને ટાટિયા હું તારા ભાંગી નાખી. આ જે આરોપી છે એ 59 જેટલા જુદા જુદા વ્યક્તિઓ સાથે પોતે છેતરપિંડીની કબૂલાત કરી છે. એ જુદા જુદા ગામના વ્યક્તિઓ પાસેથી કોઈ પણ પ્રકારની વસ્તુ વેચાતી લઈ લેતો હતો, જેમ કે તે ભેંસ, પાડા, બકરા, મોટરસાઇકલ, પથ્થર, લોખંડ, કોઈ પણ વસ્તુ જે વેચાતી મળતી હોય તેને જેને વેચવું એનો સંપર્ક કરી અને એને ચેક આપી અથવા તો બીજા કોઈ પ્રકારે એને વાયદો કરી વસ્તુ લઈ અને પાછળથી નાણાં ચૂકવતો ન હતો. તો રાજ્યમાં ચાલતા કબૂતરબાજીના ધંધા પર સીઆઈડી ક્રાઇમે તવાઈ બોલાવી છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 જેટલી વિઝા એજન્ટોની ઓફિસમાં દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં અનેક બોગસ ડોક્યુમેન્ટ, પાસપોર્ટ સહિતની વિગતો જપ્ત કરી છે. સીઆઈડી ક્રાઇમે સમગ્ર ઓપરેશન એટલું ગુપ્ત રાખ્યું કે દરોડામાં જોડાયેલા પોલીસ કર્મીઓને પણ દરોડાના સ્થળે પહોંચ્યા ત્યાં સુધી કોઈ જાણકારી નહોતી. સીઆઈડી ક્રાઇમને અરજીઓ મળી હતી કે એજન્ટો વિદેશ મોકલવાના નામે વધુ રૂપિયા પડાવી રહ્યા છે અને રૂપિયા લીધા બાદ પણ ત્યાંથી પાછા ખસેડે છે, જેને લઈને પોલીસે છેલ્લા 1 મહિનાથી સર્વેલન્સ કરી હતી અને ડમી ગ્રાહક મોકલીને પણ સમગ્ર ઓપરેશન માટે માહિતી એકત્રિત કરી હતી. पहले भी एक अर्जी मળી એ આધારે ગુનો પણ દાખલ કરવામાં છે. હાલમાં એક મદદ જેલમાં છે. આઈડેન્ટિફાઈ કઈ રીતના કર્યા છે તમે? 17 જગ્યાએ કર્યા શહેરમાં, આટલા બધા તમામ જગ્યાએ મોટી પ્રમાણમાં છે, તો સિલેક્ટેડ કઈ રીતના કર્યા? जैसे मैंने पहले बताया आपको, 1 महीने से सर्विलेंस कर रहे हैं, डमी कैंडिडेट्स भेज के वेरीफाई करते हैं. इसमें ये रेड में अनदर इम्पोर्टेंट खासियत ये है, जो रेड में गए તમામ અધિકારી રેડના સ્થળ પહોંચ્યા સુધી એને પણ ખબર નથી કયા રેડમાં ગયા. તો સીઆઈડી ક્રાઇમની તપાસમાં 37 જેટલા પાસપોર્ટ મળી આવ્યા છે, કેટલાક બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. આ સાથે વિવિધ સ્થળોથી કુલ 5 લાખ રૂપિયા, દારૂ અને બિયરની બોટલો કબજે કરી પોલીસે હાલ વિઝા ઓફિસના માલિકો તેમજ કર્મચારીઓની પૂછપરછ કરી છે અને બાદમાં આરોપી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે. કર્મચારી અથવા માલિક એને હાલમાં પૂછપરછ ચાલે છે. એ બધા મને સાંજે અલગ રિપોર્ટ કરશે, તે આધારે ટૂંક સમયમાં ગુના દાખલ કરવામાં આવશે. ખાસ કરીને ગુના એ છે કે ફોર્જ ડોક્યુમેન્ટના જે મુખ્ય હેતુ છે એ આધારે. સમાચારમાં આગળ વાત મહેસાણાની નંદાસણ નજીક નવજાત મળી આવ્યું છે. કપડામાં વીંટાયેલી હાલતમાં આ નવજાત બાળક મળી આવ્યું છે. સ્થાનિકોએ સમગ્ર મામલે 108ને જાણ કરી બાળકને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયું છે. તો પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ શરૂ કરી છે. આજ સવારે 9:10ની આસપાસ 108 દ્વારા નવાપુરા પાસેથી એક બીમારસી હાલતમાં એક નવજાત બાળકને લાવવામાં આવેલ, જે બાળકી હતી અને તેને અહીંયા પ્રાથમિક સારવાર આપીને આપણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો છે. તો બનાસકાંઠામાં બાળકીના મોતનો વિવાદ વધુ વકર્યો છે. પાલનપુરના તારાનગરની મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો. સૂત્રોચ્ચાર સાથે મહિલાઓની રેલી નીકળી. બાળકીની હત્યા થઈ હોવાનો મહિલાઓનો આક્ષેપ છે. ન્યાયની માંગ સાથે રેલી એસપી કચેરી બહાર પહોંચી. તારાનગરમાં ગુમ બાળકીનો મૃતદેહ મળ્યો હતો. પાલનપુર માનસરોવર ફાટક નજીકથી આ મૃતદેહ મળ્યો હતો. 2 વર્ષીય બાળકી સાંજે 6 વાગ્યાથી ગુમ હતી. પ્રકાશનગરમાં રહેતી બાળકી સાંજથી ગુમ થઈ હતી. તો સુરતના માંગરોળમાં બેફામ બન્યા છે કેમિકલ માફિયા. ખુલ્લી ગટરોમાં કેમિકલયુક્ત પાણી છોડાયું. ગટરોમાં લાલ પાણી વહેતા સ્થાનિકો પરેશાન. ડાઇંગ મિલમાંથી ગટરોમાં પાણી છોડાયું છે. તો કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યા છે. તો રાજકોટની વર્ષો જૂની ભારત બેકરી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગત ઓગસ્ટ મહિનામાં મનપાના ફૂડ વિભાગ દ્વારા જુદી જુદી ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. હવે 4 મહિના બાદ જે પૈકી ટોસ્ટનો નમૂનો પરીક્ષણમાં ફેલ થયો હતો. ટોસ્ટના નમૂનામાં સ્વીટનેસ ઉમેરવા માટે સેક્રીનનો ઉપયોગ થતો હોવાનું તેમજ સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. સેક્રીન અને સિન્થેટિક કલરના મિશ્રણયુક્ત જેને ખાવાથી આંતરડા, ચામડી તેમજ પેટને લગતા રોગ થઈ શકે તેમ છે. તેમજ વધુ પડતો આ પ્રકારનો ખોરાક ખાવાથી આંતરડા તેમજ મૂત્રાશયનું કેન્સર પણ થઈ શકે તેમ છે.
અંદાજિત 4 જેટલી આઇટમો છે એના સેમ્પલ છે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ ઉપર જ તેમને નોટિસ અને અન્ય હાઇજેનિક કન્ડિશન બાબતે તાકીદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સેમ્પલ છે એ લેબોરેટરીમાં મોકલવામાં આવતા, જે પૈકી એક ઇલાયચી ફ્લેવર્ડ બ્રેડ છે એનું સેમ્પલ છે એ ફેલ આવેલું છે, એટલે કે સબ સ્ટાન્ડર્ડ થયેલ ડિક્લેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં અખાદ્ય કહી શકાય અને પ્રતિબંધિત છે એવા સેકરીનનો ઉપયોગ હતો. આ ઉપરાંત અખાદ્ય અથવા ભેળસેળ ના કરી શકાય તેવા ટાટ્રાઝીન અને યલો કલર છે એની હાજરી છે સિન્થેટિક કલરની મળી આવી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.